સાહેબ જૂની કેનાલ 50 વર્ષ ચાલી, હજુ આમ બી બાકી. ટેસ્ટિંગ કર્યા પહેલા તૂટે એનું નામ ભાજપ. આવી તમારું શું કરીને નવું ચલો પ્રચાર કરો. આજ રોજ કોંગ્રેસ છોટાઉદેપુર જિલ્લા સમિતિ દ્વારા સુખી જળાશયની મુખ્ય કેનાલ મુઢિયારી ગામે જે ચાલુ કેનાલને બને હજી આશરે 2 મહિના બી નથી થયા અને લગભગ મારા જાણ મુજબ આ કેનલ થ્રુ 3 થી 4 તાલુકાઓને પાણીની પૂરું પાડે છે, જેમાં તાલુકો જેતપુર આવી જાય છે, બોડેલી આવી જાય છે, પંચમહાલના હાલોલ ડિસ્ટ્રિક્ટ એ બી આવી જાય, જાંબુઘોડા બી આવી જાય છે અને એમાં આવતા 313 ગામડાને પાણી પહોંચાડે. તો મુઢિયારી ગામે આ કેનલ જે હજી તો માન બને 2 મહિના બી નથી થયા અને એની આ સ્થિતિ આપ જોઈ શકો છો જે મારી પાછળ છે કે હજુ તો ટેસ્ટિંગ નથી થયું, પાણી બી છોડવામાં નથી આવ્યું. તો પહેલા જ વરસાદના સિઝનમાં એનું ધોવાણ થઈને કેનલ એકદમ દુર્ગ્રસ્ત થઈ ગઈ છે. તો મારું સરકારને તંત્રને કહેવું છે કે આપ જે 225 કરોડ અંદાજિત રકમ ફાળવામાં આવેલી છે તો આ કયા ગુણવત્તાનું કામ? જો આ જ રીતના મુઢિયારીની વાત કરીએ તો અગાઉ મેં બીજું ગામ સાંભળ્યું છે અહીંયા રાયપુરમાં બી આ જ પોઝિશન છે. અમે અહીંયાથી આ પતાવીને આ રાયપુર જ જઈ રહ્યા છે. તો હું તંત્રને સરકારને વિનંતી કરીશ કે કામ કરો. તો અગાઉ બી હું કહેતો આવ્યો છું, કરો છો સારું છે, પ્રજાની હિતાકારી માટે જ કામો હોય છે, પણ તમે ગુણવત્તાવાળા કરો અને ભ્રષ્ટાચાર કરો છો તો માપમાં કરો. શશિકાંત રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ. આજ રોજ સુખી જળાશયની માઇનોર કેનાલની જે 1 વર્ષથી કામ ચાલુ થઈ ગયું હતું તે પહેલા વરસાદની અંદર જ ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડ્યા છે અને કિનારો પડી છે. તે માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી. તો મુલાકાત લેતા ચોખ્ખું સ્પષ્ટ જણાઈ આવ્યું છે કે હલકી ગુણવત્તાવાળું કામ થયેલું છે. તો મારો તંત્રને સીધો સવાલ એ છે કે હલકી ગુણવત્તાવાળું કામ કેવી રીતે થાય? તમારી મિલીભગત હોય તો જ થાય. કેમ કે એક તો અહીંયા મિની પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો કેનાલ બનાવવા માટે. તો મિની પ્લાન્ટ લગાવવા માટે પ્રાયોરિટીને મતલબ જે પ્લાન્ટ ઊભો કરવાનો હોય છે તે માટેના સર્ટિફિકેટો કોને આપ્યા? પહેલો સવાલ ત્યાં ઊભો થાય છે. જે આ સિમેન્ટનું કામ છે, કોન્ક્રીટ વર્ક છે, તો કોન્ક્રીટ વર્કના ક્યુબ ટેસ્ટ કોને કર્યા? તેની પર બી સીધો સવાલ ઊભો થાય છે. બીજો સવાલ એ છે કે આ વર્ષો જૂની જ્યારે મારો બી જન્મ ના થયો હોય તે પહેલા બી જૂની કેનાલ હતી જ અહીંયા બનેલી જ હતી. તો ત્યાં તે વખતે બી ચોમાસામાં પાણી એટલો જ વરસાદ હતો અને પાણી કે છોટાઉદેપુર જિલ્લાની અંદર કે ભાજપ સરકાર આવતા જ વરસાદનું પ્રમાણ વધ્યું એવું તો કંઈ થયા નથી. જો વરસાદનું પાણી વર્ષોથી જ આવતું હોય અને એમની ગુણવત્તા એ સારી હોય તો આજે તમે સ્થળ પર જોઈ શકો છો એવું થાય ના થાય. કેમ કે અહીંયા તમે 26 કિલોમીટરની આખી કેનાલનું કામ પતી ગયું છે. તો 26 કિલોમીટર આખું તમે મીડિયાના માધ્યમથી કહું છું કે આખી કેનાલ ચેક કરો તો ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલા છે અને આ લોકો રિપેરિંગ કામ પણ કરેલું છે. તો સીધો સવાલ એ છે કે જે કોન્ક્રીટ વર્ક કરવામાં આવે છે તેનું વજન પાવતી કે ગુણવત્તાના ક્યુબ રિપોર્ટ કેવું કશું કોઈ અધિકારી જોવે છે કે નહીં? અમે આજે આ મીડિયા સામે આવ્યા છે તો હવે અધિકારી જાગશે અને જોશે કે આવું હતું એમ. પણ તમે સ્વીકારો કે અમે આની અંદર સેટિંગ બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરાવીએ છીએ એવું સ્વીકારી લેતા હોય તો અમારે આવું કંઈ સ્થળ પર આવીને મુલાકાત લેવી જ ના પડે. અને બીજું જે કનેક્ટિવિટી માટે નાના નાના નારા બનાવ્યા છે તે બી કોઈ માપ વગરના અને ઢંગ વગરના બનાવ્યા છે. એનો બી કોઈ માપ ને ઢંગ તો હોય ને. તો એવા નારાઓ પર બી ગાબડાઓ પડી ગયેલા છે જે આજે અમે કેનાલ પર આવીને રૂબરૂ જોઈ શકીએ છીએ. અમારી માંગ એ છે કે આટલો મોટો કોન્ટ્રાક્ટર છે, કરોડો રૂપિયા ટેક્સના ને લોકોના જાય છે ને એ વ્યર્થ જાય છે, તેનો સદઉપયોગ થાય એ અમારી માંગ છે. જિગ્નેશ રાઠવા, બોડેલી તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા, હાલમાં છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ છે. સુકી કેનાલમાં 38 કિલોમીટરની કેનાલ છે. એમાંથી આપણે 21 કિલોમીટરની કેનાલ અત્યારે પેકેજ 1માં કમ્પ્લીટ કરેલું છે લાઇનિંગ, અને પેકેજ 2માં એ છે 16 કિલોમીટરની કેનાલ આપણે લાઇનિંગ કમ્પ્લીટ કરવામાં આવેલું છે. જેમાંથી હાલ ફ્લડ ડેમેજ જે હેવી રેનફોલ થયો છે જાંબુઘોડા
તથા પાવી જેતપુર તાલુકામાં, જેના કારણે ફ્લડ ડેમેજ 9 પોઈન્ટ આઈડેન્ટિફાય અમે કરેલા છે અમારી ટીમે, અને જેમાંથી ફ્લડ ડેમેજ જે પણ રીઝન થયેલું છે એ પણ અમે રિપોર્ટ અમારાથી બનાવેલો છે. જેમાં મેઇન રીઝન એવું જાણવા મળેલું છે કે જે પણ જગ્યાએ ડુંગરાળ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તારોમાંથી જે સ્લોપ છે એ સ્લોપમાં પાણી પાઇપમાંથી પસાર થતું હોય ત્યારે પથરા અને વુડન ડેબ્રિસને આવવાના કારણે પાઇપ ચોકઅપ થઈ ગયેલી હતી, જેનાથી હાલ પાણી એના કારણે હેડિંગ થયું હતું, અને હેડિંગ થવાના કારણે પાઇપ ચોકઅપ થઈ ગયેલું હતું, જેથી પાઇપ ચોકઅપ થવાના કારણે કેનાલમાં લાઇનિંગમાં ડેમેજ થવામાં આવેલું હતું, જે અમારી ટીમે આઈડેન્ટિફાઈ કરી નાખેલું છે. અને અત્યારે એજન્સીના લાયબિલિટી પીરિયડમાં આવતું હોવાથી એ જગ્યા રિપેર કરવામાં તાત્કાલિક આવશે. જે જ્યારે પણ અત્યારે વરસાદનું થોડું ઘણું બંધ થઈ જશે, 15 દિવસનો અમને સમયગાળો મળશે, તેમાં અમે રિપેર કરવામાં પ્રયત્ન કરવામાં આવશે. તથા અત્યારે પેકેજ 1 અને પેકેજ 2 નો વહીવટી 117 કરોડની મળેલી છે. એમાં 117 કરોડમાંથી હાલ 74 કરોડનો ખર્ચ સુકી કેનાલમાં કરવામાં આવેલ છે, જેનું હાલ અત્યારે બીજું બાકીનું કામ પ્રગતિ હેઠળ છે, જે ડિસેમ્બરમાં પૂરું થશે. એમાં જૂનું જે છે એનું અમે ટેન્ડર કરેલું છે, કે જેમાં જૂનું આરસીસી તોડીને જ તે નવું બનાવવામાં આવશે. એમાં જે બાકી રહેલી જે લાઇનિંગની ક્વોન્ટિટી છે, બાકી રહેલું એનું અલગથી ટેન્ડર અમે કરેલું છે, જે અમે વહીવટી ઓલરેડી અમે 225 કરોડની જે મળેલી છે એમાં અમે સામેલ કરવામાં આવેલી છે.